ભાજપના જ નેતાઓ સરકારી કામમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે। જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર જયેશ બોગરાએ નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાની કામગીરી થઈ રહી છે તે પ્રકારનો આરોપ લગાવ્યો। દિવાલના કામમાં હલકી ગુણવત્તાની ટાઇલ્સનો ઉપયોગ કરાયાનો તેમણે દાવો કર્યો છે। તો આ તરફ સાંસદ મનસુખ વસાવા કે જેઓએ પણ એક વિડીયો વાયરલ કર્યો। ભરૂચના નેત્રંગ ઝઘડિયામાં રસ્તાનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની પણ આશંકા છે। મનસુખ વસાવાએ સ્થળ પર જઈ તપાસ કરી કોન્ટ્રાક્ટરની ટકની કાઢી ઇજનેરને તપાસ માટેની સૂચના આપી છે। વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના કે જ્યાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ કોર્પોરેટર આશીષ જોશીએ સવાલ ઉઠાવ્યા। આશીષ જોશી પણ ભાજપ સાથે જોડાયેલા હતા, જોકે થોડા દિવસ પહેલા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા। સુરતમાં પણ ભાજપના કોર્પોરેટર કુનાલ સેલરે તાપી નદીમાં પ્રદૂષણની પોલ ખોલી છે। ડ્રોન સર્વેલન્સમાં તાપી નદીના 3 કિલોમીટર વિસ્તારમાં એક દારૂની ભઠ્ઠી, 3 કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબેલો પણ જોવા મળ્યો હતો। આ તમામ પ્રવૃત્તિઓ નદીમાં સીધા જ ઝેરી પદાર્થો છોડે છે, જેથી નદીનું પાણી અત્યંત દૂષિત થઈ રહ્યું છે।